જામનગર શહેરના વોર્ડ નંબર 2 ધરાનગર વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભરતા હોવાને લીધે પરેશાન સ્થાનિકોએ મનપા ખાતે રજૂઆત કરી। જામનગર શહેરના વોર્ડ નંબર 2 ધરાનગર 2 વિસ્તારમાં છેલ્લા 6 માસ કરતાં વધારે સમયથી પીવાનું પાણી ગંદુ આવતું હોવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભળી જવાને લીધે લોકોને પાણી પીવું તો મુશ્કેલ બન્યું હોય, પરંતુ ઘર વપરાશમાં પણ પાણી લઈ શકાતું નથી। ત્યારે આ અંગે સ્થાનિક આગેવાન અને આપ પાર્ટીના ઉપપ્રમુખ હનીફભાઈ મલેક દ્વારા તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી। ત્યારે આજરોજ સ્થાનિક મહિલાઓને સાથે રાખીને મહાનગરપાલિકા ખાતે પાણી પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી છે। જો પીવાનું પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં મનપા ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે આ અંગેની વિગતો આજે સવારે 11:30 સામે આવી હતી। મારું નામ હનીફ હસનભાઈ મલેક છે। હું વોર્ડ નંબર 2 ધરાનગરમાંથી આવેલો છું અને મારી સાથે વિસ્તારની બૈરાઓએ 25 થી 30 બાઈઓ આવેલી છે। વારંવાર પાણી માટે પટેલ સાહેબને અને અન્ય નીનામા સાહેબને રજૂઆત કરવા છતાંય અમારા વિસ્તારની હાલત એવી છે કે પાણી નાહવાનું પીવાનું તો ઠીક, નાહવું એ પાણીથી કેમ? એકલું ગંદુ પાણી આવે છે, ગટરનું પાણી આવે છે ને સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ દિવસ સાહેબોએ ધ્યાન દીધેલો નથી। વારંવાર 6 મહિનાથી છેલ્લા 6 મહિનાથી હું રજૂઆત કરું છું। એના પહેલાં ટાંકાનું અમે વિડીયો ઉતારી ને મીડિયા સમક્ષ હાજર કરેલું હતું, તે છતાંય કોઈ ધ્યાન દેતું નથી। અત્યારે કમિશનર સાહેબની અહીંયા હાજર અમે ગયા હતા તો કમિશનર સાહેબે હાજર નથી, તેના પીએ સાહેબ હતા। પીએ સાહેબે કીધું હું કમિશનર સાહેબને જાણ કરી દઉં છું। અત્યારે પટેલ સાહેબને ત્યાં આવેલા છે, પટેલ સાહેબે હાજર નથી। તો અમારે જવું તો જવું કે અમારા વિસ્તારની અંદરમાં બીમારી ફાટી નીકળશે। અત્યારે કોલેરાના વાસરા ચાલે છે, નાના નાના બાળકો બીમાર પડશે તો એનો જવાબદાર અધિકારી છે કોણ? કેટલા માણસો આવ્યા છતાંય કોઈ અધિકારી કોર્પોરેશનની અંદરમાં હાજર નથી ને અમને કોઈ જવાબ દેતું નથી। ને સાહેબોને ફોન કરીએ છીએ તો સાહેબો એમ કહે છે કે રાતે 12 વાગે અમને ડિસ્ટર્બ કરવા નહીં। તો તમે શેના માટે બેઠા છો સાહેબ? તમે અમારો પગાર લ્યો છો, અમારા માટે બેઠા છો, તો અમે તમને ડિસ્ટર્બ કરતા તમે શું નોકરી મૂકી દો? અત્યારે અમારા વિસ્તારની અંદરમાં કે 5000 થી 6000 માણસો વસે છે અને બધાનો પ્રશ્ન એ જ છે। અત્યારે તો થોડાક માણસો આવ્યા છે। હવે જો આ વહેલી તકે આનું નિવાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને આને કોર્પોરેશનને ઘેરાબંધી કરશું।